અંકલેશ્વર તાલુકાના ભરકોટરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર આગ ફાટી નીકળી છે. છેલ્લા 1.5 મહિનામાં આ ત્રીજી વાર ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. ભરકોટરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની આ ડમ્પિંગ સાઇટમાં અચાનક આગ લાગી હતી. આગના કારણે મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો, જેનાથી આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોને શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ડમ્પિંગ સાઇટ નજીક આવેલા સ્ક્રેપ માર્કેટ કેટલાક સામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ઠાલવી તેને સળગાવી દેવામાં આવ્યો હોય છે. ઉલ્લેખનીય છે કે આ ડમ્પિંગ સાઇટમાં ગત 10મી ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી રાત્રિએ પણ આગ લાગી હતી. વારંવાર બનતી આ ઘટનાએ શંકા ઊભી થઈ રહી છે. આ અંગે પંચાયતમાં પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પંચાયત દ્વારા શંકાને લઈ જીઆઈડીસી પોલીસ મથકે પણ ફરિયાદ કરી છે. વધુમાં અગાઉ જીપીસીબીમાં પણ જાણ કરી હતી. કચરામાં લાગતી વારંવાર આગની ઘટનાને લઈ હવે સીસીટીવી કેમેરા મૂકવા માટે પણ કવાયત શરૂ કરી છે. વધુમાં અહીં ગાર્ડ પણ તૈનાત કરવામાં વિચારણા હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયતની ટૂંકમાં ચૂંટણી યોજાનાર છે. પંચાયતની ચૂંટણી પૂર્વે કેટલાક ટક સાધુ દ્વારા રાજકારણ સમાઈ રહ્યું હોવાની પણ શંકા રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે.